ઊભું ખેતર ભેળી નાખી દો જાય રૂપાળા રૂમાય એને આજ થવાની છે આખા નેરડાની ગાયું અને ભેંસ્યું ભેગી તો કોઈ વાંહે કંઈ દેખાતા નથી પણ બધા ભેળા થઈ છે આગળ એક જ છે કારણે પડતરમાં અને પછી બધા એક જ હારે મેકવાના છે ગાયું અને ભેંસ્યું અને આજ હું તમને બધાને એક પ્રશ્ન પૂછવા માગું છું સનાતની હિન્દુના નાતે કે RSS સંગઠન શું છે કોમેન્ટ જરૂર કરજો ખેતરનું નક્કી થયું મોડું ને ગાયું જો કે 1-0 વહી ગયો છે આમ આગળ તો હવે પાછો એ 0 આવે એવું નથી કારણ કે જે ગોવાળ છે એમના પાસે ફોન કે કંઈ છે નહીં એના લીધે થોડીક માથાકૂટ એવું રહેવાનું લગભગ તો નહીં આવે જો તો આમ આવે મારા મેલા કાકા તો એમની માટે મેં લગભગ 1.5 કલાકથી ગાયું અહીંયા હાકલી છે અંતે અત્યારે આવ્યા તો ખાલી એક ઝેરાની વાટે હતા બાકી ગાયુંવાળાને બધા ભેગા થઈ ગયા હતા બીજા જો કે હામી સાઈડ છે કેનલની ગાયું પણ રાયડું પાડવા માંડે છે અડધી ગાયુંવાળા જો કે આમ હાકલીને ઊભા હતા તો અત્યારે એ પણ હાલ્યા આવે જો ગાયું લઈને ને અડધા જો આમાં લીલગીરી હાકલીને ઊભા હતા બધા મેલા કાકાની મારી વાટે હતા પરંતુ આપણે ટેવા પગી જતા પણ મેલા કાકાને વાટે આપણે હતા પછી ઘડીક હાકલવી અહીંયા ગાયું પછી જવા દઈએ એટલા બધા ભેળા થઈને એક જ હારે વહી જાય ખેતરમાં હવે પોતપોતાની ગાયું બધા મેં બોલાવી લીધી અને ભેંસ્યું પણ તો આજે એક વાસળી ન બાકી રહી આખા ગામમાં આપણે ટોટલ આવી ગયા મેકી દીધી બધી ગાયું ઊભા સાહેટિયા બધું ઊભું ખેતર ભેળી નાખી દો જાય હે ને જાકી રૂમાળા રૂમાડી એ ઉપડવાની ગયું એવું લાગે એ હામું તાકીને જોવે કે આ ગોવાળ વાળે ન લે જો બધા ગોવાળ ભેળા થઈ ગયા છે પોતપોતાના મોબાઈલમાં બધા સ્ટેટસ મેકો હોય હે આજ ટોટલ જો બધા એક જગ્યાએ આડા વૈયા છે વધુમાં વધુ ગોવાળ આંક્યો રહે બાકી બધા ઓલી સાઈડ છે આમાં પરસ્યો વાળી દીધો ગોવાળે અને ગાઈએ આપણે કોઈ કેટલી જગ્યા વાળવાની ને આ બધા એક જ ઠેકાડે ઊભા રહી ગયા આમ જો લાંબે લાંબા પણ ભેંસ્યું મારી ગાયુંને વધારે કરે છે પણ આજનું જે સહન શક્તિ કરવી પડશે ગાયુંને પણ અને ગોવાળને પણ અને હજી આગળ તો જો હજી એમનામાં છાંટ્યો હોય આ બધો હજી સારવાનું બાકી હજી લગભગ આજ તો નહીં જ ખૂટે હરીભાઈ જો વિડીયો બનાવે છે સામે જઈએ આપણે રાહુલ હે તું જઈ લો એટલે આ જઈ લો આ છે શું એટલે મહેશ નામ વસંત ભરવાડ એટલે એ પછી મીર અમે જો જીગો હે પણ એનું નામ નહીં દે થોડુંક શરમાળ હે બધાને પોતપોતાના નામ ને પરિચય આપ્યો આ જીગા તારો એકનો બાકી રહી ગયો નામ બોલ હા એ બોલી ગયો આજો ને કોઈ વિડીયોમાં ન બોલતો પણ આ સાહટિયાવાળું હોય ને એના લીધે બોલી ગયો ને આ બોલે હાલો તો જિગ્નેશ ભરવાડ પોતાનો એને નામ પ્રૂફ બધું આપી દીધું કા ખૂટાડ છે જીગાદ તો જો હા અને જો કે સાહટિયો છે આપણે નાથાભાઈનો જો કે અમે ટ્રેક્ટર લઈને જો ઉભા છે સારી મૂકો કે હજી ગાયું ગયા કે આવતી નથી ને ગોવાળ જો પહેલાં દાડા વહી આવ્યા છે પણ આ ગોવાળને આપણે એવી સલાહ આપી ઘડીક તમે સાંજે બી જાઓ ગાયું આટલો લીલો સાહટિયો મૂકીને આંક્યો રજકો ખાવા નહીં આવે અને જો કે બિયારણનો રજકો એટલે એટલો લીલો પણ નથી પણ છતાંય ગોવાળ માનતા નથી ને હમણાં તડકો થશે ને
ત્યાં આવડા સાયા વહી છે ત્યાં એક આડા નહીં હાલે. તો એમને અત્યારથી કેવી કે તમારી ઉર્જા અત્યારે બચાવી રાખો, જેમ આપણા દેશના પ્રધાનમંત્રીએ કીધું એમ, પણ માનતા નથી. માનતા નથી ને અત્યારે એ દોટાદોટી કરે છે મારી ઘોડે તે વિડીયો બનાવવામાં વધારે ભાગ તો. અને હમણાં જેવો તડકો થાય છે ને એવા આવડા સાંયે ગરી જઈશ. પણ તાણે પછી દોટ છે નહીં વાળવા. અને અત્યારે ગાયું જો શાંતિથી પળે તો આરામ નથી કરતા, બધા સ્ટેટસ મેળવામાં છે મોબાઈલમાં. તો જીગો દોટા આડા આમ ઘડીક જાય ને ઘડીક આમ જાય છે. હવે જો શેઢો ખાલી થતો જાય છે. હમણાં કેટલા ગોવાળ હતા અહીંયા, હવે અત્યારે એ કંઈ નથી દેખાતા. અને જો કે અહીંયા તાર છે ઝટક્યાનો આ જોઈ રહ્યો, તો એના લીધે ગોવાળ અહીંયા ઓછા આડા રહેશે તોય હાલશે, કારણ કે તાર ભાળીને અહીં ગાયું કે ભેંસ્યું જશે નહીં. સામે ખૂણે છે થોડા ગોવાળા આડા, અને બીજા છે ઠેઠામું ટ્રેક્ટર પડ્યું ત્યાં, જો કે 2-3 ગોવાળ છે. અને આપણે તો આ શેઠો ને ઓલો શેઠો રખડે રાખ્યું, ઓલકોર ઘડક હોય ને ઘડક આંક્યું રહી. જો તો 2 કલાક પછી કંઈક આવું કરી નાખ્યું ગાયું અને ભેંસ્યું એ. અને હામા ગામના પણ પૂછવા આવ્યા હતા પડખેના, અમારી ગાયું પણ કે આવવા દેવી, પણ ના ન પાડી ગયા. અને એમની ગાયું પણ આવે છે હવે આ ખેતરમાં જ સરવા. જો અમે આલ્યા બોલાવે ગોવાળ, વઢિયારીવાળા આવે, વઢિયારીવાળા. હાલો તો હવે ગાયું સારીને વળી જાય, પણ મોયલા ગોવાળ ઠેઠ પગી ગયા તલાવે. વાંહે જો કે ભેંસ્યું જે હાલી આવે છે, ગાયું જો એમના હાલી જાય મોર તો ઠેઠ પગી જાય તલાવે. પણ વાંહે જે અમુક રહી જતા હતા અને બીજા ગામની પણ ગાયું ભેળી હતી, તો બધું મિક્સ થઈ ગયું હતું. તો કાઢવામાંથી એટલી વેળા વહી ગઈ તો આ મોયલા ગાયું લઈને વહી ગયા ઠેઠ. લગભગ 1.5 કિલોમીટરના અંતરમાં છે ગાયું અને ભેંસ્યું. અડધા જોઈ કે વાયેલા જોઈ કે સામે છે ઠેઠ ખેતરમાં, મોયલા પગી ગયા તલાવ. તો હરિભાઈ, વિશાલ અને હું રહી ગયા વાંહે. બીજામના કાઢવા જ રહ્યા વાંહે. હાલો તો રેવાલાલ થઈ ગયું ને કમ્પ્લેટ? એવું જો હમણાં ખેતર સાર્યું આ અમારા જલા કાકા એમનું હતું. હવે પાછા હવે આઠવાની ફૂલ તૈયારી, પણ ગોવાળ હવે વિચાર કરે કે ગાયું ધરીને આવી હવે જાય છે. ભેંસીવાળા પણ હવે એવો જ વિચાર કરે. તો અવળા આવે ગોવાળ. ગાયું આમ બેઠી છે, અડધી ગાયું અહીં ક્યોર બેઠી છે, અડધી ભેંસ્યું છે આમ, અડધી તો કે ઠેઠ આમ છે. આજ તો પોતપોતાના માણ નોખા પાડ્યા. નોખા એટલે કે નાખે માણ પાડી ગાયું અને ભેંસ્યું તો કે નાખી દીધી. અને બીજા ગાયવાળા અમને નોખા પાડવામાં આજ માથાકૂટ વધારે થઈ. બીજામને પણ નોખા નાખે હાલ્યા જાય વાયામરીમાં. અને આપણે રહ્યા છીએ છેલ્લે. હવે આપણે થઈ ગયું એક ખેતર માવડીના પ્રતાપે. નકર 8 ગઠે થઈ ગયું, નકર આપણે જવાનું હતું બરડા ખવડાવવા બાવાળમાં. હનુમાન દાદાની કૃપા જો દર્શન પણ થઈ ગયા. ને આમથા અહીંયા ન આવી વખત હનુમાન દાદાનું જૂનું મંદિર. તો આ છે આપણે હનુમાન દાદાનું જૂનું મંદિર. પૈયા લાગી લેવી ને હવે જઈએ આપણે. જો હામુરી ખેતર થયું હોય, ખડ તો જોઈ કે જ છે. હાટોડો ઊભો હાટોડો હે વધારે, ઘડીક ભાગાભાગ કરશે ગાયું. તો મારા ગભુ દાદાને શાહનું બંધાણ એટલે કે 3 થી 3:30 વાગે એટલે શાહ પીધા વગર ન ચાલતું. અને આજ વળી વાગી ગયા 4.
તો જો એમરજન્સી સા મોરસ મંગાવવું પડ્યું ઠેઠ ઘરેથી. હા, તાત્કાળે મંગાવવું પડ્યું. ચારના કહેતા હતા એટલે ફોન કરી તો આપણે ફોન કરીને સાન મોરસ મંગાવી લીધું. જો આમને બરણે બધું દૂધ પણ દોઈ લીધું ને સગાઈ સા, નાનો ગોવાળ અને મારા ગબુ દાદા બે થઈને ગા દોઈને મીકી દીધો સા. હજી સા તો જો કે બધું કમ્પ્લેટ નાખીને મૂક્યું. હામી બવણી રહી એમાં હજી સા કરવાનું બાકી છે. તો આ વળજાર બંધ થાય પછી સા મેકશે દેતો ઉપર જ કરશે સીધા ધુવાડી ન જાય એના હિસાબે. કા નાના ગોવાળ તને શું થાય? કપ ભાઈ થાય એમ. જો આવડો ગોવાળ હે પણ છતાંય ભાઈ થાય. બે ભાઈમાં કેવડો અંતર જો તાકો કહું દાદા. આવડા એ મોટા ભાઈ હે નાના. हाँ, रिश्ते में तो हम तुम्हारे ब्रदर लगते नहीं. हाँ, काकाना दीकरा. आ मारा गबू दादाना काकाना दीकरा. आ એટલે કે મારા વિશાલ કાકા ઈ પાછો મને કાકા થાય. આવું હોય, ઈ પાછો મને કાકા થાય. એ ગાયું માવડી વહીની મસ્ત પોળે જાય ખેતર થઈ ગયું ખબર રહી ગયું ને પાછા અમે આપણે બાવળિયા વાળું જે રહ્યું એમાં પડા ખવડાવીને જાત ઘરે. તો હવે મેં રેસી ખાલી 2 ગોળ સા પી જાવ ઘરે. જો કે મારા દાદાએ પી લીધો હે ને અમે હાલ્યા હવે હરીભાઈ. જો કે નાનો ગોવાળ પણ હે એનું નામ નથી લેવાનું. 2 ગોળ જ રહ્યા ને ગબુ દાદાએ પી જાવ. તાર પીવાનો ન હોય તું જ પીવ. ગોળ જો નાનો પણ એમ નથી કહેતો કે મારે પીવાનું બાઈક સાદું કે કમ્પ્લીટ થઈ ગયો. હજી એક ઉભરો લેવરાઈ લેવી મારે પીવાનો એમ નથી કહેતો લે. ભાઈ ભાઈ સા ઉભરો એકદમ આવતો નથી ને અમારે ઉભરો લાવવો હોય કારણ કે અહીંથી ફરીને આપણે ગા દોઈ છે. સા ઓછો પડ્યો એના કારણે કમ્પ્લીટ વાટક્યું કરીને મૂકી છે મારા ગબુ દાદાએ છે ને. હાલો તો ગોવાળ સારીને થઈ ગયા ફૂલ તૈયાર સા પાણી કરીને. હવે આપણે જવાનું છે આમાં જે ગાંડા બાવળ દેખાય એ બાજુ. ડાયા બાવળ નહીં ગાંડા બાવળ. જો ગાય ઊભી રહી જાય બીજી તો કીધું હવે ઇન્ક્યોર લઈ જઈને કે આવી રીતે જો બેહવા માટે. તો કીધું હવે એક ડોઝ પરડાનો ભરાઈ લેવી. બાબા બોલાવી લીધી. જો કે હાલ્યા લાંબા લાંબા અને નાનો ગોળ ઠેઠ હનુમાન દાદા એ બેઠો હોય. અજય વિશાલ દાદી લાંબા લાંબા. પછી પરડા કેવા છે કેવા નહીં કે ખબર નહીં કારણ કે ખાડું સવારમાં આવ્યું હતું તો એના લીધે લગભગ તો પડ્યા છે. વાંધો નહીં આવે. 2 દી પહેલાં એટલે કે કાલે આપણે ગાયું કાઢી હતી ને દેખાડતા હતા કે ધફો હે બધો રખ્યા જેવો. જો આ બધું રખ્યા જેવું છે નરું. આ આખે આખું ખેતર એવું છે રખ્યા જેવું તે. પવન આવે એટલે આમાં રખ્યા જેવું જ ઉડે. ગાયું હાલે તો એ આખું ધૂળ ધપો થઈ જાય બધું. તો સામે છે આપણે ગાયું પડે બાવળિયા વાળું નાહી છીએ પાણી પીવા. જો કે આમાં આપણે ઓનલાઈન નળ છે. જો સામે હરીભાઈ પગ ધો અહીંયા પીવાનું પાણી છે જો કે અને ઓનલાઈન નળ છે. બાટલો જો કે ભરી લીધો હરીભાઈએ તો હાથ પગ ધોઈ લે છે પછી હબકાવી અવળાવવા. આજ જો કે આ ખાડે પાણી પી લેવા દી ગાયું હાકલવી નથી કારણ કે આગળ પીને આવ્યા એટલે એના હિસાબે અહીંયા ઓછા પી છે. જો કે આ ખાડ ભરી છે ઠેઠ લઈ ગઈ તો હરીભાઈ કે પીવા દેવી પણ જો કોક જ પીવે છે બાકી બધા આગળ હાલ્યા આવે. હા, પાણી જો આટલું ભરેલું હોય અહીંયા આપણે ગોમતી કાજુ કે પીવા ઉતરવાની હોય 100% તેમાંથી આગળ જાય ઉતરી જાય ને અહીંયા નકરો ઉપર શેવાળા થાય. ગોમતી કાન મેળ ના આવવાનો પીવામાં. અને માવડીઓ હવળા જાય છે ઘરે. અને છેલ્લે આપણે પોઈન્ટમાં એક શબ્દ જરૂર પૂછ્યું
સનાતની હિન્દુ છીએ એના લીધે કે વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું સંગઠન કયું? કોમેન્ટ જરૂર કરજો. બાકી મળીશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને. કોમેન્ટ જરૂર